જય માતાજી મિત્રો, આજના આપણા નવા નવા બ્લોકમાં આપ સૌનું સ્વાગત છે. ને આપણે જો મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો આપણે ઘરે આવી ગયા છે નવા મહેમાન. તો હાલો તો તમને નવા મહેમાનને મળાવું. તો જો આ છે અમારા નાના નાના મહેમાન. તો આપણી ભેંસ આજે વૈયાઈ ગઈ છે અને જો એને આવ્યો છે પાડો. તો જો આવો કંઈક છે પાડો. જો હજી તો એ હમણાં જ વિયાણી છે પણ ઊભો ન રહી શકતો તો ઊભું થવું એને. જવાને આ છે આપણી ભેંસ વિયાણી. તો ત્યાંથી એટલે હજી આવી ગયો છે. તો જો એ અહીંયા રમે છે. તો હાલો તો આપણે દી ઉગી ગયો છે તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી કન્ટિન્યુઅર વિડીયોમાં બના રહેજો. નાના પાડી મારે લે ઉડાસ માં આવી છે નાખીને મોઢામાં. જો આપણે ભેં વિયાણી તો આપણે ભેંને બાજરાના ટેઠવા બનાવીને ખાશે. તો આપણે બાજરાના ટેઠવા દેવાના છે પણ ગરમ છે એટલે આપણે ઠરવા મૂક્યા છે. અને હાલો તો હું તમને બતાવું આપણી ભેંસ અને આપણા ભેંસનું પારું. તો જો બધા જોવા ઊભા રહી ગયા છે. જોવા જઈડું કંઈક પારું છે અને પાડો છે. એનું નામ આપણે ભૂરો રાખ્યું છે. તો એનું નામ કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. અને જો આ આપણી ભેંસ છે. જય માતાજી બધાને. તો જો આપણી ભેં વૈયાઈ ગઈ છે. તો જો આપણી ભેંને આવ્યો છે પાડો. તો જો આવી રીતના છે કંઈક પાડો. જો સરસ મજાનો ભૂરો પાડો આવ્યો છે આપણે. જો આ છે પાડો અને આ છે આપણી ભેંસ. તો આપણે આ ભેંસ વિયાણી છે. તો જો આ ભેંસ આપણે રાખવાની છે દૂધ ખાવા. અને ઓલે બીજી ભેં આપણે વેચવાની પણ છે. બે ભેં વેચવાની છે. જો આ ભેં બેઠીને એ આપણે વેચવાની છે. એ પણ બહુ સારી ભેંસ છે. જો બેઠી છે એટલે બરાબર નહીં બતાય પણ બેહવા દો જ આગળ જ બેઠી છે એટલે. પછી જો આ બીજી ભેંસ છે તો એને આપણે વેચવાની છે. લાલાભાઈ ખૂટા લઈને જાય છે. તો હાલો આપણે ઓડા કરવા જઈએ. ત્યાં જઈ એને મળશું. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આપણે લઈ લીધા છે ખૂટા હાથમાં. આપણે જવાનું છે તાર ખૂટા કરે છે ત્યાં. કેમ કે માંડવીમાં બહુ જ રોઝડા આવે છે. તો આપણી કેટલી માંડવી ખાઈ ગયા છે. તો આવી કંઈક આપણે માંડવી છે. તો માંડવી સારી છે એટલે આપણે ધ્યાન તો રાખવું જ પડશે. તો આપણે આ તાર ખૂટા કરી નાખીએ. આ એક બાજુના છે તો એ નીકળી જાય છે એટલે આપણે ડબલ દોરી મારી દેવાની છે. એક આ બાજુ નાખી દઈએ એટલે મોઢું મારીને વટી ન ગઈ. તો આપણે એવું કંઈક કરવાનું છે. દેશી જુગાર કરવાનો છે. તો જો મારા જી છે ને એ કરે છે ખાડા. અને થોડાક ખૂટા મેં લઈ લીધા છે. થોડાક લાલાભાઈ લઈ ગયા છે. તો હાલો તો આપણે ખૂટા નાખી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો આપણે આવી ગયા છીએ તાર ખૂટા કરવા. અને જો આપણે ખૂટા નાખી દીધા છે. તો ખૂટા પણ બતાવું. જો આપણે ખૂટા નાખ્યા છે. ડબલ દોરી તાર મારવાનો છે. એક દોરી તાર માર્યો છે ને બીજી જે આપણે 3 દોરી તાર મારવાનો છે. તો જો ઓલો થાંભલો દેખાય લાલાભાઈ આયલા જાય ત્યાં સુધી આપણે તાર મારવાનો છે. તો હાલો તો આપણે તાર મારી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો જો આપણે બાંધી દીધો છે 4 ને 5 દોરી તાર. તો હવે આપણે બનાવવાનું છે ઓડું. લાલાભાઈ લઈ લીધું છે ખૂટો અને અહીંયા આપણે ઓડું બનાવવાનું છે. હા તમારે જે કે ના બનાવી નાખી. રેડી થઈ ગયું છે. નાનો તો કરે જાય અને પછી મળશું. કેમ કે હજી નીરા વટવાનો બાકી છે.